આ વિડિયો 8/5 ગૃહમંત્રી હર્ષ સંઘવી માટેનો ખાસ છે, એટલે એટલો આગળ શેર કરો. નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે. દોસ્તો વાત કરીએ તો જેમ કે અત્યારે હાલ જેમ કે પિન્ટુભાઈનો એક જેમ કે વિડીયો ખૂબ જ જેમ કે સોશિયલ મીડિયાની અંદર જેમ કે વાયરલ થઈ રહ્યો છે. તો દોસ્તો જેમ કે ન્યાયની લડત માટે કોળી સમાજ મેદાનમાં ઉતર્યો છે. જય કોળી સમાજ, જય માધાતા, જય વેલના. દોસ્તો લખવાનું ના ભૂલો. દોસ્તો પિન્ટુભાઈ દોસ્તો જેમ કે એના વિશે શું કહેવા માંગે છે એ પણ હું તમને આખો વિડીયો બતાવવાની કોશિશ કરીશ. તો તમે દોસ્તો જેમ કે આખો તમે વિડીયો તમે જોઈ લો. આ વિડિયો 8/5 ગૃહમંત્રી હર્ષ સંઘવી માટેનો ખાસ છે, એટલે એટલો આગળ શેર કરો. આજે અબ્બી હાલ જ બગદાણાથી સમાચાર મળ્યા કે બગદાણાના મહુવા, તળાજા, બગદાણા દરેક જગ્યાએ હજારો પોલીસ ગોઠવાઈ ગઈ છે. શું કામ? તો કે આવતીકાલે સરપંચો આત્મવિલોપન કરવાના છે એના માટે. પરંતુ ખરેખર આજ હજારો પોલીસ જો આરોપીને પકડવા માટે લાગી હોત ને તો માત્ર 1 જ કલાકની અંદર આરોપી જેલના હવાલે હોત. પરંતુ એસઆઈટીની રચના, ઓલા ડીવાયએસપીનું આમ ને ઓલું પીઆઈનું આમ ને ઢોંકડું પોંસડું કર્યા કર્યું. અને આજે હજારો પોલીસ બગદાણાની અંદર. તમે ખરેખર વિચાર તો કરો, આ કાયદો અને વ્યવસ્થા કેટલી નબળી છે. હે હર્ષ સંઘવી, 8/5 તારી કાયદો અને વ્યવસ્થા કેટલી નબળી છે કે જેના કારણે આજે હજારો પોલીસ જે પ્રોટેક્શન માટે તે બગદાણા મૂકી. અને જો ખરેખર એ જ પોલીસ જો આરોપીને પકડવા માટે ગઈ હોત ને તો આજે આરોપી કેદુના જેલના હવાલે સળિયા પાછળ હોત. એટલે ખરેખર મિત્રો, બને એટલો વિડીયો આગળ શેર કરજો. જય માન દાતા.